કચેગામ પોલીસે સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી કાઢી એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી પ્રીમિયમ પોલી એલોયસ લિમિટેડ કંપનીના ડિસ્પેચ હેડ કૌશલ ભરત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હોળીના તહેવાર નિમિત્તે રજા હોવાથી 4 અને 5 માર્ચ 2026ના રોજ કંપની બંધ હતી. 6 માર્ચ 2026ના રોજ જ્યારે કંપની ખુલી ત્યારે ગોડાઉનમાંથી રિલાયન્સ મટીરિયલની 25 કિલોની પ્લાસ્ટિકની દાણા ભરેલી 50 બેગ ગાયબ હોવાનું જણાવ્યું હતું. આશરે 1.30 લાખ રૂપિયાની કિંમતના 1250 કિલો પ્લાસ્ટિકના દાણાની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે બીએનએસની વિવિધ કલમ હેઠળ એફઆરઆઈ નોંધવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ 2 શંકાસ્પદ ઈસમોની ઓળખ કરી લીધી હતી. પોલીસે 8 માર્ચ 2026ના રોજ મૂળ વારાણસીના અને હાલ વાપી ખાતે રહેતા ઉજ્જવલ રાજેશ પાંડે તથા મૂળ છપરા બિહારના અને હાલ વાપી ખાતે રહેતા નીતિન સંતોષ શાહની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પણ 9 માર્ચ 2026ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉથી રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો અને માલ રિક્ષામાં લઈ ગયા હતા. પોલીસે આરોપીઓની કસ્ટડીમાંથી ચોરાયેલો તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરી છે અને હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હોય આગળની સઘન તપાસ ચાલી રહી છે. सोमनाथ इंडस्ट्रियल एस्टेट में एक फैक्ट्री है जिसका नाम है प्रीमियम पोली एलॉयस लिमिटेड कंपनी है, जिसमें प्लास्टिक ग्रैनुल्स अलग अलग टाइप का बनता है. इसका रॉ मटेरियल भी प्लास्टिक ग्रैनुल्स ही है या प्लास्टिक दाना बन सकता है. तो कंपनी होली के वजह से 4 और 5 तारीख को छुट्टी पे था. तो 6 तारीख को ये लोग कंपनी खुला तो देखा तो कंपनी का जो स्टॉक लिया तो उसको दिखाई दिया कि 50 बैग एक कम पड़ गया. तो हर एक बैग का वजन है 25 किलो का. तो कंपनी ने फिर हमारे पास आ गया कंप्लेंट दिया कि भाई हमारा टोटल 1250 किलो जो 1,30,000 रुपया वैल्यू का है प्लास्टिक दाना चोरी हुआ, उसका कंप्लेंट दिया है. हमने एफआईआर नंबर 16/2026 में केस दाखिल कर दिया. आगे का इन्वेस्टिगेशन चालू रखा. तो इन्वेस्टिगेशन आगे बढ़ते ही इसमें हमको कुछ सोर्स इन्फॉर्मेशन मिला, कुछ टेक्निकल सर्वेलेंस यूज़ कर दिया और इसमें इन्वॉल्व हुआ 2 अक्यूज़ को अरेस्ट कर दिया. उसमें इसके साथ एक माइनर भी था, उसको भी डिटेन किया गया है. इसमें जो अरेस्ट हुआ है आरोपी लोगों का नाम है, एक उज्जवल राजेश पांडे है, ये वापी देगाम में रहता है, वैसा यूपी का है. दूसरा है नितिन संतोष शाह, ये पतार का रहने वाला है और ये भी बिहार का है. ये दोनों पहले कच्चीगाम एरिया में रहता था. तो ये लोग कंपनी के बारे में पहले से जानता था. तो होली के टाइम पे ये लोग पता कंपनी बंद रहे से 2 दिन ये लोग रखे किए, बाद में काम किया है. और रिमांड इसका पीसीआर कस्टडी मिला हुआ है. इसका भी देख रहे कि इसके पहले भी कोई वारदात ये लोग इस टाइप का चोरी का अंजाम किया गया, ये चेक कर रहे हैं बिहार में. और मुद्दामाल पूरा मिल गया है. मुद्दामाल मिल गया या ये लोग जो मुद्दा जो चोरी हुआ है सामान रिक्शा में ट्रांसपोर्ट किया था, वो रिक्शा भी हमने कब्जे में कर दिया है. અતુલ દ્વિવેદ બ્રિજ 3 વર્ષમાં જ જર્જરિત. ગાબડામાંથી સળિયા દેખાતા વાહન ચાલકો માટે જોખમ વધ્યું. અતુલ અને દ્વિવેદ ગામને જોડતો કરોડોના ખર્ચે બનેલો મહત્વનો બ્રિજ લોકાર્પણના માત્ર 3 વર્ષમાં જ જર્જરિત થઈ ગયો છે. બ્રિજ પરથી ડામરના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. બ્રિજની આ સ્થિતિને કારણે રાત્રિના સમયે સળિયા સ્પષ્ટ દેખાતા ન હોવાથી વાહન ચાલકોના પટકાવાના અને અકસ્માત થવાનો ભય રહેલો છે. આ બ્રિજનું લોકાર્પણ 3 વર્ષ પહેલાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્રિજની જર્જરિત હાલત અંગે તંત્રની ઉદાસીનતા જોવા મળી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ અત્યાર સુધીમાં 2 વખત પોતાના ખર્ચે બ્રિજનું સમારકામ કરાવ્યું છે. જો કે હલકી ગુણવત્તાના કામને કારણે થોડા જ સમયમાં સળિયા ફરીથી બહાર આવી જાય છે. સ્થાનિકોમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થયો હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આ બ્રિજ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેવી ભીતિ છે. વલસાડના નનકવાડા ગામમાં ઝટકા મશીનનો કહેર.
2 પશુઓના મોત બાદ તંત્ર હરકતમાં, વાડી માલિક સામે કાયદેસરની કાર્યવાહી. વલસાડના નનકવાડા ગામના ખારિયા ફળિયામાં બનેલી પશુઓના મોતના મામલે મોટો વળાંક આવ્યો છે. ગેરકાયદેસર ઝટકા મશીનના કારણે 2 અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વલસાડના નનકવાડા ગામના ખારિયા ફળિયામાં રહેતા ચેતન વિઠ્ઠલભાઈ પટેલની વાડીમાં પાકના રક્ષણ માટે ગેરકાયદેસર રીતે વીજ વાયરો દોડાવવામાં આવ્યા હતા. આ વાયરોમાં વહેતા જોરદાર કરંટની લપેટમાં આવતા 2 નિર્દોષ પશુઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વીજ કંપનીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી આ વીજ જોડાણને ગેરકાયદેસર જાહેર કર્યું છે. વાડી માલિક ચેતન પટેલ વિરુદ્ધ વીજ ચોરી અને જોખમી રીતે વીજ પ્રવાહ ફેલાવવા બદલ DGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પશુઓના મોત મામલે પણ આગળની કાયદાકીય પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જોકે તંત્રએ કાર્યવાહી કરી છે, પરંતુ ગ્રામજનો હજુ પણ સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર આવી દુર્ઘટનાઓ બને ત્યાં સુધી રાહ જુએ છે. આજે પશુઓનો ભોગ લેવાયો છે. જો કોઈ બાળક કે વ્યક્તિ આ વાયરોને અડી ગયું હોત તો તેની જવાબદારી કોની હોત? ખેતર માલિકો દ્વારા જંગલી જાનવરોથી રક્ષણ મેળવવા માટે કરાતા આવા જોખમી પ્રયોગો ઘણીવાર નિર્દોષો માટે જીવલેણ સાબિત થાય છે. આ કિસ્સામાં GAB દ્વારા લેવાયેલ કડક પગલાં અન્ય ખેડૂતો માટે લાલ બત્તી સમાન છે. વલસાડના સોનવાડા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ST બસના ચાલકની સતર્કતાથી 40 મુસાફરોનો આબાદ બચાવ. નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડના સોનવાડા નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકનું ટાયર ફાટતા તે અનિયંત્રિત થઈ સામેની લેનમાંથી આવતી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ STની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ST બસના ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલી એક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. આ જ સમયે સામેથી આવી રહેલી ST બસ સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. ટ્રકને સામે આવતી જોઈ બસ ચાલકે ત્વરિત બ્રેક મારી સતર્કતા દાખવતા તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. અકસ્માતમાં 6થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કેન્સર જાગૃતિ, સાયબર સુરક્ષા અને ટ્રાઇબલ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું સફળ આયોજન. વાપી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વાપીના પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે મહિલા ઉત્કર્ષ અને જાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓના સ્વાસ્થ્યને અગ્રેસર રાખીને નિષ્ણાંત સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર નીલમ આહિરવાર દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે વિસ્તૃત એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવી ભારત સરકારની 14થી 15 વર્ષની કિશોરીઓ માટેની મફત રસીકરણ ઝુંબેશની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આધુનિક સમયના પડકારોને પહોંચી વળવા યુવતીઓ માટે સાયબર ક્રાઇમ સામેની સલામતી, નંદી ફાઉન્ડેશનના સહયોગથી રોજગારલક્ષી સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર વિવિધ ક્ષેત્રની પ્રખ્યાત મહિલાઓની ઉપસ્થિતિમાં એક વિશેષ ઇન્ટરેક્ટિવ ટોક શો યોજાયો હતો. કાર્યક્રમનું અન્ય એક મુખ્ય આકર્ષણ ટ્રાઇબલ કોર્નર વલસાડ રહ્યું હતું, જેમાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની કલાત્મક ચીજવસ્તુઓનું એક દિવસીય પ્રદર્શન અને વેચાણ યોજાયું હતું. આ પ્રદર્શને ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને તેમની પ્રોડક્ટ્સ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેમાં મુલાકાતીઓ અને ખરીદદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ આવે, સાથે જ જે યંગ વુમન અને યંગ ગર્લ્સ છે એની અંદર સાયબર ફ્રોડ એટલે કે સાયબર ક્રાઇમ સામે કયા કયા સેફટી મેઝર્સ લેવા જોઈએ એ બાબત અંગે, તેમજ જે યુવતીઓ છે એની અંદર સોફ્ટ સ્કિલનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય કે જેથી તેમને રોજગાર માટે પગભર બનાવી શકાય
જોબ માટે રેડી કરી શકાય એવા ટોપિક ઉપર આજે એક ટોક શો રાખવામાં આવ્યો હતો, જે ઇન્ટરેક્ટિવ ટોક શો હતો અને જે તે ક્ષેત્રના જે પ્રખ્યાત અને જે લોકોએ એની અંદર નામના મેળવી છે એવી જ મહિલાઓને આપણે આજે આ ટોક શો માટે પસંદ કરીને આ એક ટોક શોનું આયોજન કર્યું હતું. સાથે જ અહીંયા એક વલસાડની ટ્રાઇબલ કોર્નર તરીકે જે કામ કરી રહ્યા છે કે જેની સાથે ટ્રાઇબલની ઘણી બધી મહિલાઓ સંકળાયેલી છે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમની વસ્તુઓ સાથે, એમને પણ એક આજે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એક દિવસીય આ પ્રદર્શની માટે, કે જેથી કરીને એમની જે પ્રોડક્ટ્સ છે એમનો બાકીના લોકો અહીંયા જે વિઝિટ કરી રહ્યા છે એ લાભ લઈ શકે અને એ મહિલાઓને જે એમની જે પ્રોડક્ટ્સ છે એના માટે એક પ્લેટફોર્મ મળી રહે. ટ્રાઇબલ્સ કોર્નર જે છે એની સાથે ઘણી બધી સખી મંડળની બહેનો સંકળાયેલી છે. એ ઉપરાંત આજે નંદી ફાઉન્ડેશન છે એના દ્વારા એમના રિપ્રેઝેન્ટેટિવ મારફતે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ માટેનો એક લેક્ચર રાખવામાં આવ્યું હતું. સાથે જ ભારત સરકારશ્રી દ્વારા અત્યારે સર્વાઇકલ કેન્સર માટે ઉંમર વર્ષ 14 થી 15ની બાળકીઓ માટે ફ્રી વેક્સિનેશનની જે પહેલ શરૂ કરવામાં આવી છે એ અંગે પણ લોકોમાં જાગૃતિ આવે એ બાબતે એક લેક્ચર રાખવામાં આવેલ હતો.